સુરતના મેયર તરીકે વોર્ડ નંબર 14ના ઉમરવાડા માતાવાડીના કોર્પોરેટર માયાબેન માવાણી, ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર 27 ડિંડોલીના કોર્પોરેટર સુધાકર ચૌધરી, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે વોર્ડ નંબર 9ના રાંદેર જહાંગીરપુરા અને પાલનપુરના કોર્પોરેટર રાજન પટેલ, શાસક પક્ષ નેતા તરીકે વોર્ડ નંબર 11ના અડાજણ ગોરાટના કોર્પોરેટર અલ્પા મહેતા તરીકે, દંડક તરીકે વોર્ડ નંબર 23ના બમરોલી ઉધના ઉત્તરના કોર્પોરેટર ઉર્મિલા ત્રિપાઠીની નિમણૂક થઈ છે. સુરત શહેરમાં મેયર તરીકે મારી જે નિમણૂક થઈ છે, તો સુરત શહેરના વાસીઓ હું એટલું કહીશ કે પ્રાથમિક સુવિધાની જે પણ જરૂરિયાત છે, જે પણ પ્રશ્નો છે, તે હું હંમેશા કટિબદ્ધ રીતે સોલ્વ કરીશ અને સૌનો આભાર વ્યક્ત કરું છું, જેમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબનો, તમામ નેતાશ્રીઓનો, મારા સંગઠનનો, 30 વોર્ડના ચૂંટાયેલા મારા તમામ કોર્પોરેટર મિત્રોશ્રીનો પણ હું અહીંયાથી આભાર વ્યક્ત કરું છું અને 30 વોર્ડના કોર્પોરેટરો સાથે રહી અને વોર્ડના તમામ પ્રશ્નો ઉકેલવાનો હું પ્રયત્ન કરીશ. જે પણ પડકારો આવે તેની સાથે મારા સાથી કોર્પોરેટર મિત્રો હશે, જે વોર્ડના હશે, તેની સાથે રહી અને તમામ પ્રશ્નો હું ઉકેલવા પ્રયત્ન કરીશ. ચાલો, આભાર. ચાલો, લઈશું. જે પણ મુદ્દાઓ મારી પાસે આવશે તેને હું હંમેશા માટે કટિબદ્ધ રીતે નિરાકરણ લાવવાનો પ્રયત્ન. ચાલો, મળીએ. આવજો. ચાલો, હવે ત્યાં કોર્પોરેટરશ્રીઓને નમસ્કાર. આજની આ પ્રથમ સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભાની અંદર આપ સૌ ઉપસ્થિત થયા છો ત્યારે આપ સૌને ફરીથી અભિનંદન, શુભેચ્છા આપું છું. જે રીતે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદીજી વિકાસના પંથેને ભારત દેશને વિકસિત ભારત 2047ની અંદર બનાવવા માટે થઈને એમના અથાગ પ્રયત્નો છે. દરેક છેવાડાના લોકો સુધી સરકારના વિકાસની યોજના પહોંચે. મહાનગરોની અંદર, નગરપાલિકાની અંદર, સ્થાનિક જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, બધી જગ્યા પર વિકાસના માધ્યમથી લોકોને સારામાં સારી સુવિધા મળે એ પ્રકારના એમના પ્રયત્નો રહ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની સુરત મહાનગરપાલિકાની અંદર એક ઐતિહાસિક જીત થઈ છે. 120માંથી 115 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટીની ઉપર સુરત મહાનગરના લોકોએ ખૂબ વિશ્વાસ મૂક્યો છે. જે રીતે વિકાસની રાજનીતિને અપનાવીને લોકો ભારતીય જનતા પાર્ટી સાથે છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતનું શ્રેષ્ઠ નેતૃત્વ આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ આદરણીય શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ, રાજ્યના ઉપ મુખ્યમંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને સંગઠન મહામંત્રી પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના આદરણીય શ્રી રત્નાકરજી અને પ્રદેશના શ્રેષ્ઠ નેતૃત્વએ અને પ્રદેશની ચૂંટણી સમિતિએ જ્યારે એક સરસ મજાનો બોર્ડ સુરત મહાનગરપાલિકાને મળે એ પ્રકારના હેતુથી નવનિયુક્ત તમામ જે 5 હોદ્દેદારો છે એ ક્રમશઃ આપ સૌને જણાવવા માંગુ છું. સર્વપ્રથમ સુરત મહાનગરપાલિકાના મેયર તરીકે શ્રીમતી માયાબેન ધર્મેન્દ્રભાઈ માવાણી જવાબદારી સોંપી છે. અવાજ ઓછો. હા જી. ડેપ્યુટી મેયર તરીકે શ્રી સુધાકરભાઈ લોટનભાઈ ચૌધરી પાર્ટી એમની પર વિશ્વાસ મૂક્યો છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે શ્રી રાજનભાઈ બકુલભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે અલ્પાબેન મહેતા, દંડક તરીકે ઉર્મિલાબેન શૈલેષભાઈ ત્રિપાઠી. જી. 5 લોકોને પાર્ટીએ વિશ્વાસ મૂકીને ખૂબ સરસ મજાની જવાબદારી આપી છે. જે રીતે સુરત મહાનગરપાલિકાએ શાંતિ રાખો જરા. હા, બોલાય. પ્રથમ ક્રમાંકે આવ્યા છે. એક મિનિટ. આગામી સમયમાં સુરત મહાનગરપાલિકાનો વિકાસ થાય, લોકોને સારામાં સારી સુવિધા મળે અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય નરેન્દ્ર મોદીજીના વિકાસના પંથે આપણે બધા ચાલીને લોકોની સુખાકારી કહીને કહેવાય.
કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે।